अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। જે સુંદર વાક્યો વાળી, જે વિદ્વાનોને જે મનોજ્ઞ કરવા વાળી અને એવી મધુરિયા ગીરા વાણીથી હે કનૈયા અમે મોહિત છઈએ, હે કૃષ્ણ અમે મોહિત છઈએ, હે કૃષ્ણ તમારા કટાક્ષ ભરેલા નેત્રને જોઈ અને પેલું કમળનું સૌંદર્ય કંઈ ન કહેવાય। હે કૃષ્ણ તમારા કટાક્ષ ભરેલા એ નેત્રને જોઈ અને પેલું કમળનું સૌંદર્ય કંઈ ન કહેવાય। તમારી સામે અમારા નેત્રને વેધ એને વધ કરી નાખે છે, મનને વેદ કરી લીધું છે, મનને ચોરી કરી લીધું છે। હે કૃષ્ણ તમે નથી પણ તમે એમ કહો ને મરી જાય શા માટે જીવો છો? એનું એકમાત્ર કારણ તમે ભલે નથી પણ તમારી કથા છે ને એટલા માટે અમે જીવિત છીએ। આ તમારી કથા છે એટલા માટે આટલું બધું માણસો બેઠા છે। અને જ્યારે મને કહેવા દો આની કરતાં પણ વિશેષ માનવ મેદની મોરારી બાપુની કથામાં ગયા હશો એટલે ખબર જ હશે। અને કેટલી પૂજ્ય ભાઈશ્રીની કથાઓ હોય તો કેટલી માનવ મેદની હોય છે। અરે ખાલી જો તો ખરા આ ભગવાનની વાણી સાંભળવા માટે એટલે 5,000 વર્ષોથી આ જે કથાઓ આવે છે એ જ કથાઓને આપણે સાંભળી રાખીએ ને 7 દિવસ પછી અને તોય આપણે એમ થાય કે હજી કેટલુંય સાંભળવાનું બાકી, હજી કેટલુંય કીધું હશે, આ છે કૃષ્ણની વાણી બુદ્ધ મનોજ્ઞયા। જે વિદ્વાનોને જે મનોજ્ઞ છે આવી વાણીથી હે કૃષ્ણ અમે મોહિત છીએ। અને ત્યારે મને કહેવા દો તમારી કથા છે, કથાય કેવી? તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના। અંતકાળે એટલે બધી ગોપીઓ કહેવા લાગી ભગવાન હવે તમે નહીં આવો, અરે તો અમે ક્યાં જશું? અને ત્યારે ભગવાન પધાર્યા છે અને ભગવાનને કહેવા લાગ્યા છે અને હવે મને થોડીક ઉતાવળ છે, જાન આવી ગઈ છે અને એવા ભાવની સાથે એટલે અહીંયા ગોપીઓ કહે છે 5 બાણ માર્યા। એ બાણે પાછા કેવા? રહસ્ય સંવિદમ રચ્છયોદયમ। પેલું બાણ એકાંતિક સંવાદ ક્યાં? એકાંતમાં મળ્યા ત્યારે જે ઈ જ યાદ કરીએ છીએ ત્યારે પેલું બાણ વાગ્યું। બીજું બાણ અરે રચ્છયોદયમ તમને મળવાની ઉત્કંઠા પ્રગટ થાય કૃષ્ણ। ત્રીજું પ્રહસિતાનનમ હાસ્યયુક્ત મુખારવિંદ જોઈએ ને ત્યારે આંખમાંથી આંસુ પડી જાય। ચોથું પ્રેમ વિક્ષણમ આપની પ્રેમ ભરી નજર, અને કનૈયાની નજર પણ એવી છે। પાંચમું બૃહુદુર સ્ત્રીય આપનું વક્ષસ્થળ। આ જ્યારે જોઈને ત્યારે પરમાત્મા અમને યાદ આવે અમે અમારા પતિ, અમે અમારા બાંધો, અમે અમારા પુત્રો આ બધાને તરછોડીને આવ્યા છીએ અને એટલા માટે કહીએ છીએ કૃષ્ણ હવે તમે આવો। અમે અહીંયાથી જાશું ને તો બધાએ પૂછશે કેમ, શું થયું? અને ત્યારે અમે લોકોને શું કહેશું? એ કૃષ્ણ આવી રીતના જો એકલા મૂકીને જવાતા ને તો આમાં અમે ભોળા પડ્યા। ભોળા ભાવે મેં કરીતી પ્રીતડી, ભોળા ભાવે મેં કરીતી પ્રીતડી, દાજ્યા દિલની વાત તો કે વાયના, શ્યામ તારી યાદ તો અંતકાળે। એવી જ રીતના હે પ્રાણનાથ મારું જીવન અરે આપના માટે જ છે અને હે કૃષ્ણ તમે પધારો, હે કૃષ્ણ તમે પધારો। અને ભગવાન જ્યાં પધાર્યા છે અને ત્યારે દિલ એક છે અને શસ્ત્રો લીધા જુદા જુદા, તે સુદર્શનનો ઉદ્ધાર કર્યો અને ગોપીઓ યુગલ ગીત ગાયું અને ત્યારબાદ અક્રૂરને મોકલા છે અને કંસે કૃષ્ણને લેવા માટે રથ તૈયાર કર્યો અને કૃષ્ણના ચરણ ચિહ્ન દેખાયા તરત જ એ રજ ત્યાં મસ્તકે લગાડી અને ત્યાં અક્રૂરજી આવ્યા નંદ બાબાના ડેલીએ અને ત્યાં તો ડેલી જ્યાં ખખડી અને ત્યાં તો કૃષ્ણ અને નંદ બાબા દાવજી મહારાજને બધા દોડ્યા કોણ આવ્યું? અને ત્યાં જોવે ત્યાં તો અક્રૂર કાકા આવ્યા। અરે નંદ બાબાએ પૂછ્યું અક્રૂર અરે આવી રીતના અચાનક કેમ આવવાનું થયું? અને ત્યારે કહેવા લાગ્યા અચાનક એટલા માટે થઈને આવ્યા કે કંસરા યજ્ઞ કરે અને હું કનૈયાને લેવા માટે મીઠું તેડું કરવા માટે થઈને મોકલા છે। અને ત્યારે આ વાત નંદ બાબાને ગમી પણ મા યશોદાને નથી ગમી। મા યશોદાની નિંદર વેરણ થવા લાગી છે। 11 વર્ષ 52 દિવસ સુધી
हाँ वासड़ी, हाँ वही बजाना। अरे એ જ આ નંદ બાબાને ગમ્યું, પણ માં યશોદાને નથી ગમ્યું, કારણ કે 11 વર્ષ 52 દિવસ સુધી એ કૃષ્ણ રહ્યા ગોકુળિયામાં, પણ માં પાસે સૂતા છે. હા, માંથી અળગા નથી સૂતા. અને આજે એ જ કૃષ્ણને જાગૃત કાકાએ કીધું ને કે હું કૃષ્ણને લેવા માટે આવ્યો, અને ત્યારે એ જે અંતિમ જે રાત હતી, અને એ રાતે માની નીંદર વેરણ બની. કનૈયો બાજુમાં સૂતો છે અને પ્રેમથી હાથ ફેરવે છે, એ કનૈયા, એ માધવ, કે તું તો અમારો છોરો છે, પણ મને છે ને આજથી 1-2 વર્ષ પહેલા ગોપીએ મેણું માર્યું હતું કે આ કનૈયો છે ને તમારો છોરો નથી, એકના એક સમયે જતો રહેશે, એકના એક સમયે જતો રહેશે. આ કનૈયો ઈ તમારો છોરો નથી, આ જતો રહેવાનો છે, એ નીકળી પડશે. અને આજે એ જ બન્યું. એ લાલા તું આવીશ કે નહીં? અને ત્યારે તરત જ એટલે લાલો કે માં હું તારો લાલો છું, હું થોડો ક્યાંય જાઉં. સવાર પડી, નંદ બાબા નકરોડ ને બધાય તૈયાર થયા. અરે કૃષ્ણને નીંદર આવે, પણ માં યશોદાના નીંદર નથી આવતી. અને ત્યાં સવાર પડી, પરોઢિયું થયું. આજે એ જ માં યશોદાજી લાલાને જગાડે છે. કાળી શાલ અરે ઓઢીને જે ઠાકોરજી સૂતા હતા ને, અને એ જ કાળી શાલનો એક છેડો પકડ્યો. આ તો માં જગાડવા આવી છે. લાલા, એ બેટા, એ કાના, માધવ, હવે તું ઊભો થા બાપ, હાલ તાર જવાનું છે, કનૈયા અવતાર જવાનું છે. અને ત્યારે એ લાલો જ્યાં જાગે છે, માને દર્શન કર્યા, માને વંદન કર્યા, અને ત્યાં તરત જ માએ કીધું બેટા દંત ધાવન ને બધું કરી લે. ત્યાં દંત ધાવન અને નિત્યક્રમ પરવારીને લાલો માની પાસે આવ્યો. મા યશોદાએ જોજો કથા 5 મિનિટ માટે, આ બહુ કૃષ્ણના વિદાયની કથા છે, એ તો પરમ ભક્ત હશે એને જ સમજાશે. અને એટલા માટે મા યશોદાજીએ કીધું બેટા, અરે એ લે આ માખણ, અને આ માખણ હવે તો ઉંમર થઈ ગઈ, એટલે જેવું તેવું બન્યું હશે આવતું, અને જમી લેજે. એટલે સાજ તાજ કરી અને લાલાને શૃંગાર કર્યો, માખણ આપ્યું, શિરામણ કરાવ્યું, અને એ જ લાલાના ઓવારણા લીધા. એટલે નંદ બાબા થોડી ઉતાવળ કરતા હતા. એ લાલાને તમે જલ્દી હવે વેલા હાથ ફ્રી કરો, એટલે હાલો અમે જલ્દી લઈ આ જાય. અને ત્યારે એટલે કનૈયો કહે છે કે બાબા, અરે તમારે ગાડા લઈને જવાનું, અમને લેવા માટે રથ આવે છે. અરે રથ આવ્યો છે, તમારે ગાડા લઈને જાઓ, તમે ધીમે ધીમે જાઓ, અમે રથમાં આવીએ. નંદ બાબાને બધાને મોકલા. એ નંદરાણીને પેલા મળવાનું શરૂ કર્યું. એ નંદરાણી અને આંગણામાં એક થાંભલીનો ટેકો દઈ માં યશોદા ન્યા ઊભા છે. અરે પગ એ ધ્રુજી રહ્યા છે, અને સાડીનો છેડો એ પોતાના દાંતમાં છે, દાંતથી કોતરે જાય છે, અને પોતાના જમણા પગનો અંગૂઠોથી ધીમે 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 ધરતીને એટલે કોતરે જાય ને વિચાર કરે, ખોદે કે આ જો આ જમીન માંગ આપી દે ને તો આમાં સમાવા તૈયાર છું, કૃષ્ણ વિનાનું જીવન જીવવા માટે તૈયાર નથી. એટલે કૃષ્ણ વિનાનું જીવન જીવવા માટે તૈયાર નથી. અને એ જ તે માં યશોદાજી મુખ ચુંબન કર્યું, આલિંગન આપ્યું, અને ત્યાં તો બધી ગોપીઓની એક ઈચ્છા હતી કે કૃષ્ણ અમને વન વર્ડ ઓફ મેસેજ, કૃષ્ણ અમને કંઈક સંદેશો આપીને જાય. અને એ પાછું કેવું જોવો તો ખરા, ગોપી અને કૃષ્ણને, રાધા અને કૃષ્ણને પ્રેમ ગજબનો પણ ભગવાનને ક્યારે બાંધ્યા નથી. અરે આઈ લવ યુ નો મતલબ ઈ છે કે હું તને પ્રેમ કરું, બાકી તું તો સ્વતંત્ર છો, ના પાડવાય. હા, હું તને પ્રેમ કરું એનો મતલબ તો ઈ છે કે હું જ તને પ્રેમ કરું છું, બાકી તું તો સ્વતંત્ર છો, તું ના પાડી દે. ગોપી અને કૃષ્ણને, રાધા અને કૃષ્ણને પ્રેમ ગજબનો પણ ભગવાનને ક્યારેય બાંધ્યા નથી. એ જ ગોપીઓને જ્યારે કહેવામાં આવ્યું કે હું જાઉં છું, એ રાધિકાને જ્યારે કહેવામાં આવ્યું કે હું જાઉં છું, ત્યારે ગોપીઓ ને રાધિકા કહેવા લાગ્યા કે એણે નક્કી કર્યું છે જવાનું, આમાં મારું ન હાલે. એણે નક્કી કર્યું છે જવાનું, એણે નક્કી કર્યું છે જવાનું, આમાં મારે કઈ ન કહેવાય. અને ત્યારે ભગવાન એ અર્જુન ખાલી એમ કે આ યુદ્ધ નહીં કરું, અને ત્યારે એમાં 700 શ્લોકની શ્રીમદ ભગવત ગીનારા, હા, જે જ્ઞાનની ગીતા, અને એ ભગવાન ગાનારા હોય. અને ઈ જ તે આજે ગોપીઓ નામે મૌન, અને ભગવાન નથી બોલી શક્યા, કારણ કે માત્ર ને માત્ર પ્રેમ છે. શા માટે? અરે તો કે ત્યાં પરાક્રમ નહોતું બતાવવાનું, ત્યાં પ્રેમ હતો. અને તરત જ કહેવામાં આવ્યું, એટલે ગોવાળિયાને બોલાવ્યું, ગોવાળિયાને કીધું આ બધી ગોપીઓને કહી દે હું આવીશ. અને એટલું કહી અને ત્યારે બધાય માંથી શોધે છે, અને ત્યારે રાધિકાને શોધ્યા. એટલે ત્યારે ગોપી કીધું જો સામે રાધિકા ઊભા,
કાળી શાલ વાસળી લઈ અને રાધિકાને અર્પણ કરવામાં આવી. લ્યો હવે તમારો કનૈયો એટલે કાળી શાલે નહીં રાખે ને વાહળી નહીં રાખે. આટલું કહીને આજે તો રાધાને પણ ચેન નથી. જેની ભાંગે જોડ એને માયામાં મીઠપ નહીં, અને પછી કાગા વાતું કરોડ એને ભવલોક તો ભાવે નહીં. બધી ગોપીઓ તો એમ કહેતી હતી પ્રેમનો અંજામ પણ આવો હશે નોતી ખબર. આ દિલ દઈ દિલદાર પણ છોડી જશે નોતી. રાધિકાને બધાય ધીમે ધીમે રથ આયલો અને ત્યાં તો ફરીવાર પાછી ગોપીઓ આડી હોઈ ગઈ. અને એ યશોદાજી દોડતા દોડતા આવ્યા. દોડીને આવીને એ લાલા એ કાના ઊભો રે બાપ. અને ત્યાં તો લાલો પણ નીચે ઉતરી. અને ત્યારે માં યશોદા કે લાલા મેં તને સાચવો કે ન સાચવો, પણ એક વાત તું ભૂલી જાજે, મેં તને ખાંડણીએ બાંધ્યો તો નહીં લાલા, તું ભૂલી જાજે. અને ત્યારે અખિલ બ્રહ્માના નાથે કીધું માં કદાચ તે મને હાચવો કે ન હાચવો, આ હું યાદ રાખું કે ના યાદ રાખું, પણ તે મને ખાંડણીએ બાંધ્યો તો ને એ તો હું ક્યારેય ન ભૂલી શકું. કારણ કે આ દુનિયામાં આ દુનિયાના જગતગુરુને કોઈ બાંધનારું કોઈ તત્વ હોય ને તો એ માં યશોદા. આપણે તારી અંદર તાકાત છે, બીજા કોઈનામાં તાકાત નથી. આટલું કહીને કૃષ્ણ ગયા છે. અને એ જ રથ જ્યાં મથુરાના જાપે પહોંચ્યો ઉતારો આપવામાં આવ્યો. અને કૃષ્ણે જ્યાં ના પાડી બગીચામાં રહ્યા છે. અને ત્યારબાદ સર્વપ્રથમ ધોબીને જ્યાં કપડાં લેવાની જ્યાં ના પાડી, એક લાત મારી. અને જ્યાં એક લાત મારી એટલે તરત જ ધડથી મસ્તક અલગ. ત્યાં દરજી કાકાએ આ જોયેલું, ફિટિંગ કરાવ્યા. દરજી કાકા હારા આશીર્વાદ આપ્યા. સુદામા માળી ઉપર કૃપા કરી, કુબજા ઉપર કૃપા કરી. ધનુષ્ય ભંગ નું આયોજન જ્યાં કરવામાં આવ્યું ત્યારે ધનુષ્યનું એ બધું આયોજન કરવામાં એક પછી એક જ્યારે ધનુષ્યના ભંગ કરવા લાગ્યા. અને ત્યારે એવામાં એ બધી યુક્તિઓ કરવામાં આવી. અને ત્યારબાદ એ ભગવાન ના બધા પરાક્રમથી અરે ઠાકોરજીએ તો દંતશૂળને ખેંચી લીધા. જ્યાં દંતશૂળને ખેંચવા લાગ્યા મૃત્યુ થવા લાગ્યું. મહાવતના દાવજી મહારાજે એક જ્યાં મુષ્ટિકાનો જ્યાં પ્રહાર કરે, એક પછી એકના મૃત્યુ થવા લાગ્યા. બોલીએ શ્રી વૃંદાવન વિહારી. ચારુને મુષ્ટિકને માર્યા, શલ અને તોષલને માર્યા, કંસને ધુજારી એ ઉપડી અને કંસે ત્રાડ પાડી. કૃષ્ણને દાવ બંને પગે લાગવા જાય અને ત્યાં તલવારનો જાય એક આમ ઘા કર્યો એટલે તલવાર ગઈ ઉડી. અને કૃષ્ણ ને દાવજી મહારાજ બંને નીચે વેળા પગે લાગવા માટે ફરીવાર ઊભા થઈ. અને કૃષ્ણ ને દાવ બંને પોતાના એ કંસને એક પછી એક જ્યાં મુષ્ટિકાના પ્રહારો થવા લાગ્યા. અને ત્યાં એવામાં ભગવાન દ્વારા એક જ્યાં હૃદય ઉપર જ્યાં મુષ્ટિકાનો પ્રહાર થયો અને ત્યાં જ કંસના પ્રાણ હેરા. અને બધાય લોકો આનંદ કરવા લાગ્યા. બોલીએ શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. શ્રી કૃષ્ણ ને દાવ બંને માતા પિતાને મળવા માટે ગયા. અને કારાગૃહની અંદર કે જે કરવામાં આવ્યા હતા એમને ત્યાંથી મુક્તિ મળવા આવી. અને જ્યાં થોડા દિવસ ગયા દેવકી ને વસુદેવ નંદજી અને ગોવાળીઓને બધાને વિદાય આપવા ગયા. ત્યારબાદ ભગવાન સાંદીપની ઋષિકુલની અંદર ભણવા માટે ગયા. અને બંને બાજુ ભાઈઓ એટલે ફરીવાર પાછા મથુરાની અંદર ગમન કરવામાં આવ્યું. અને ત્યારે ઉદ્ધવજી મહારાજની એક આપણે કાલે કથા જોઈ લેશું. અને ત્યારબાદ 17 વાર જરાસંઘની સેનાને હરાવી 18મી વખતે ભગવાનને થયું હવે બચવું મુશ્કેલ છે. અને ત્યારે ગુપ્ત માર્ગેથી ભગવાન ત્યાં ને ત્યાં પહોંચ્યા. અને દ્વારિકામાં આવીને શંખ વગાડ્યો. અને બધાય કહેવા લાગ્યા દ્વારકા. એટલે નામ પડ્યું દ્વારાવતી ને આપણે કહેવાય દ્વારિકા. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. દાવજી મહારાજનું લગ્ન આનર્ત દેશના રાજા રેવતની પુત્રી રેવતી સાથે કરવામાં આવ્યું. સૌ પ્રથમ ભીષ્મક રાજકન્યા રૂકમણી સાથે રાક્ષસ વિધિથી પરિણ્યા. રૂકમણીનો લગ્નનો યોગ થયો. પિતાજી યોગ્ય મુહૂર્તો શોધે. અને ત્યારે પૂછવામાં આવ્યું કે બેટા હવે તારા માટે યોગ્ય મુહૂર્તો શોધીએ. અને ત્યારે રૂકમણી કીધું મારે લગ્ન નથી કરવા. એટલે ભીષ્મક રાજને એવું થયું કે મને એવું લાગે છે કે શું પણ હશે. પોતાની દીકરીને પૂછ્યું કેમ બેટા, શું આનું કોઈ કારણ? अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।